वडोदरा के निजामपुरा मुक्तिधाम से ये दृश्य सामने आ रहे हैं जो चौंकाने वाले हैं। दरअसल निजामपुरा मुक्तिधाम की इस हालत को देखते हुए महिला काउंसलर पुष्पाबेन वाघेला ने आवाज़ उठाई है। निजामपुरा मुक्तिधाम जो इस वक्त काफ़ी जीर्ण परिस्थितियों में है। मुक्तिधाम की छत टूटी हुई अवस्था में है। बारिश में वहां पर चिता पर पानी टपकता है। मुक्तिधाम में ड्रेनेज लाइन और बरसाती पानी समेत की कई समस्याएं हैं। अंतिम संस्कार करने आने वाले लोगों में काफ़ी रोष दिखाई पड़ रहा है। इस जटिल समस्या के मद्देनज़र पालिका में बार बार पेशकश की गई है, लेकिन अभी तक ये समस्या नहीं सुलझ रही है, जिसके मद्देनज़र महिला काउंसलर पुष्पाबेन वाघेला का पालिका के खिलाफ रोष देखने मिल रहा है। उनकी ओर से इस मामले में आवाज़ उठाई जा रही है। तो आइए आपको सुनाते हैं इस मामले में काउंसलर पुष्पाबेन वाघेला का क्या कहना है। निजामपुरा स्मशान गृह सवार में મને 2 ફોન આવ્યા, લાકડા નથી। મેં પરમ દિવસે બી સ્મશાનની સમસ્યાઓ બાબતે મૌખિક રજૂઆતો કરી હતી। આજે મેં લેખિત રજૂઆત કરી છે। વારંવાર અમે સભામાં બોલ્યા છે, વારંવાર સ્થાનિક અધિકારીઓને કીધું છે। પીવાના પાણીની સુવિધા નથી, વોટર કુલર મૂકેલું છે પણ બંધ હાલતમાં છે, સફાઈના નામે શૂન્ય છે, લાકડા આવડા મોટા મોટા પડ્યા છે, એ ચિતામાં કામ લાગતા નથી। લોકો વેચાતા લાકડા લાવે છે, ચિતા ઉપર પતરામાં હોલ પડી ગયેલા છે, એના કારણે પાણી ઉપરથી નીચે પડે છે। ચાલુ વરસાદે જો કોઈની ચિતા ચાલુ હોય તો પાણી ઉપરથી પડે છે। જે સુવિધા સ્મશાનમાં હોવી જોઈએ એ સુવિધાઓ સ્મશાનમાં ન હોવાના કારણે મોક્ષ પામનાર વ્યક્તિ તો ખરા, પણ એમની માટે 2-3 કલાક બેસીને અહીંયા અગ્નિદાહ પૂરો ના થાય ત્યાં સુધી બેસતા નાગરિકો પણ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। એના લીધે થઈને મેં આજે કમિશનરશ્રીનું પણ લેખિતમાં ध्यान દોર્યું છે। અમારા ઉત્તર ઝોનના જે ડેપ્યુટી કમિશનર છે એમને પણ મેં સવારે 8:30 ફોન કર્યો છે કે બેન ખાલી અહીંયા વિઝિટ મારો, બોલવા જઈએ તો મસી અને જીવડા મોંમાં ઘૂસી જાય એટલી ખરાબ હાલત છે। બહાર દુર્ગંધ એટલી મારે છે કે માથું ફાટી જાય। અને ત્યાં આગળ 1 વર્ષથી ગટર ઉભરાય છે, પણ આ ગટર ઉભરાવાનું અધિકારીઓ વારંવાર આવી ગયા, પણ આ ગટર ઉભરાવાનું જે કારણ છે એની માટે જે કામ કરવાનું છે એ કામ આજ દિન સુધી થતું નથી। એટલે જે પણ કોઈ સ્મશાન લઈને આવે એમને ગટર ઉભરાતીમાંથી જ પસાર થઈને स्मशान સુધી આવવું પડે, આટલી ખરાબ પરિસ્થિતિ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।